ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગત મોડી રાત્રિએથી જ મેહુલિયાએ ભારે ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ભરૂચના સેવાશ્રમ રોડ હોય, કસક વિસ્તાર હોય, દાંડિયા બજાર હોય, કુરજા ચાર બંદર વિસ્તાર હોય કે પાટા તળાવ હોય કે ડભોયાવાડ હોય, આજે ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં ઉભા તમે જે પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, સંપૂર્ણ જે વરસાદી પાણી છે તે વરસાદી કાંસ મારફતે જાહેર માર્ગો પરથી પસાર થઈ રહ્યું છે। સંપૂર્ણ વરસાદી પાણી જે છે તે કુરજા ચાર રસ્તા ફાટા તળાવથી કુરજા ચાર રસ્તા થઈ નર્મદા નદીમાં જઈ રહ્યું છે, જેના કારણે જે વરસાદી કાંસો છે તેની પણ ક્યાંક ને ક્યાંક સાફ સફાઈના અભાવે સંપૂર્ણ પાણી જાહેર માર્ગો પરથી પસાર થઈ રહ્યું છે। ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં તમે જોઈ રહ્યા છો, બાળકો રમત રમી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક નાહવા પડી રહ્યા હોય તેવું પણ માનવામાં આવે છે। ગંદા પાણીમાં પણ નાહીને બાળકો મજા માણતા હોય છે, ત્યારે ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં સતત વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય છે। તમે જોઈ રહ્યા છો કે વરસાદી કાંસ હોય છે તેની સમયસર સફાઈ ન થતી હોવાના કારણે દર ચોમાસાની સિઝનમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ વરસાદી પાણીના કારણે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોય છે, લોકોને ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવતી હોય છે। અને આજે પ્રથમ દ્રષ્ટિએ પણ આ વરસાદી પાણી જાહેર માર્ગો પરથી પસાર થતા લોકોએ પોતાના જ ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે।